તો પ્રભુભાઈ મહત્વનો ક્વેશ્ચન કે હોમ લોન ચાલુ છે અને હાઉસ સેલ કરવું છે, તો એની કઈ રીતના પ્રોસિજર હોય છે એને થોડીક વિગતવાર સમજાવશો? તમારો મૌલિકભાઈ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે જે ઘણા બધાને નથી ખબર હોતી કે ભાઈ મારી લોન ઓલરેડી ચાલુ છે, હવે મારે મકાન વેચવું છે તો મારે આખું ટ્રાન્ઝેક્શન કઈ રીતનું થશે. સામાન્ય વસ્તુ આપણને ફર્સ્ટ ટાઈમ એવો વિચાર આવતો હોય છે કે ભાઈ મારે લોન પેલા પૂરી કરવી પડશે, બરોબર, કે હું લોન પેલા પૂરી કરીશ, મારા બધા ડોક્યુમેન્ટ છૂટશે પછી હું મકાન સેલ કરી શકીશ. પણ એવું નથી હોતું. ઘણી બધી બેંકો અને એનબીએફસી પાસે એક પોતાની અલગથી પ્રોડક્ટ છે જેને સેલર બીટી કહી શકીએ આપણે. સેલર બીટી કરીને પ્રોડક્ટ છે, એમાં એ રીતનું આખું ટ્રાન્ઝેક્શન થાય છે કે આજે ફોર એક્ઝામ્પલ મૌલિકભાઈની લોન ચાલુ છે, હું પ્રોપર્ટી લઉં છું, તો મૌલિકભાઈની જે બેંક છે, બરોબર, એ બેંકને તમારું જે લોન એમાઉન્ટનું આઉટસ્ટેન્ડિંગ છે એ મારી બેંક એક ચેક કાઢશે અને ચૂકવી આપશે. ત્યારબાદ તમારા ત્યાંથી જે બધા ડોક્યુમેન્ટ આવશે, એક અમુક એક્સ એમાઉન્ટ મારી બેંક મારી લોન એમાઉન્ટ માંથી અમુક એક્સ એમાઉન્ટ એ લોકો હોલ્ડ ઉપર રાખશે કે જ્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ ત્યાંથી છૂટા ન થાય અને મોર્ગેજ રિલીઝ ના થાય. એ બંને વસ્તુ જ્યારે કમ્પ્લીટ થઈ જાય અને બધા ડોક્યુમેન્ટ તમે મારી બેંકને આપશો ત્યારે મારી બેંક મારું જે ઉપરનું પેમેન્ટ હોલ્ડ કરેલું છે મને આપશે અને તમે પણ ત્યાંથી છૂટા થઈ જશો. એટલે આ વસ્તુ પોસિબલ ખરા.